જેતપુર શહેરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાવી છે, જેમાં શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં એક યુવાનની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા નિપજાવી નાખતા અરેરાટી વ્યાપી ગઈ છે। આ બનાવની પ્રાથમિક માહિતી મુજબ કમલેશભાઈ અરુણભાઈ વાઘેલા નામનો આ યુવાન પોતાના ઘરે જમતી વખતે છાશ અને બરફ લેવા માટે બહાર નીકળ્યો હતો। તે દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ છરી વડે આડેધડ ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટના નજીકમાં લાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું। બનાવની જાણ થતાં જ હોસ્પિટલ પરિસરમાં મૃતકના પરિવારજનો તેમજ સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસ તથા એલસીબી સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી હતી। હાલ હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, ત્યારે પોલીસે અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।